અરે ઓ મેડમ, ના તમને કહું ઊભા તો રહ્યો. આ સ્ટેશનથી 1 કિલોમીટર દોડાવી લાવશો તમે. ઊભા તો રહ્યો, ફોન મૂકો ને. ફોનમાં શું પડ્યું છે તમારું? ઓ મેડમ, આ સાંભળતા નથી, બેરા લાગે છે. ઓ મેડમ, અરે ઓ મેડમ, ફોન મૂકો ને, સાંભળો તો ખર. તમને કહું, અરે ઊભા રહો મેડમ. અરે શું છે આવી રીતના ચાલતી છોકરીની છેડતી કરવા આવી અરે છે? છેડતી નથી કરતો, તમને સ્ટેશનેથી બોલાવતો આવું છું. તમે સાંભળવા જોઈએ ને. શરમ વિનાના સ્ટેશનેથી મારો પીછો કરે છે? હા, મારું ધ્યાન ફોનમાં હતું એટલે તને શું હતું? હા, લૂંટી લઈશે ઉપર. અરે પણ એવું નહોતું. અરે એટલે એમાં એવું હતું કે તમે ડબ્બામાં મારી બાજુમાં બેઠા હતા કે નહીં, તો જ્યાં બાજુમાં તમે એક્ઝેક્ટ બેઠા તું હતા. ચૂપ રે ને ભાઈ, ડબ્બો કરે છો. ઠીક, ત્યારથી નજર રાખી છે તે મારી ઉપર એટલે તને. અરે થેલામાં શું છે? બોમ્બ લાવ્યો છો? ખોલ. અરે ખોલ તારો થેલો, ખોલ. તમે સમજતા કેમ નથી મેડમ? હું બોમ્બ નથી લાવ્યો. હું કાંઈ આતંકવાદી લાગુ છું તમને? એટલે હા, મને એકલી જોઈને અહીંયા શું કરવાનો અરે વિચાર? કાંઈ કરવાનો વિચાર નથી. મેં તમને કીધું ને કે હું તમને ક્યારનો બોલાવતો હતો, તમે સાંભળતા કોઈ નહોતા. છે? કોઈ છે? જો મારી વાત સાંભળો, મારે બીજું કાંઈ નથી કરવું. હું તમને ખાલી એટલું કહેવા આવ્યો છું કે તમે. મારે નથી સાંભળવી તારી વાત. હા, લાફો બાફો ઓડી જાયો. તને શું લાગે છે ચશ્મા બસમાં પહેરીને આવ્યો તો તું જેન્ટલમેન છો એમ? આવી રીતના કોઈક છોકરીને રોકે છો? છોકરી જોઈ નથી કે પાછળ દોડાવ્યો છે ડબ્બેથી? હે અરે તમારી જેવી છોકરી. હે હું બોલ્યો તું? હું બોલ્યો? મારે છે ને, જો તું મને એમ ન મતો, મને કરાટે આવડે છે, કરાટે. હા, તને છે ને એક પાટે ક્યાંય ઉડાડી દઈશું. આ તમે વાત માનો અને વાત સાંભળો તો હું કાંઈક તમને કહું ને. તમે યાર મારી વાત સાંભળો. તમે જો મારી વાત સાંભળો. તમે મારી બાજુમાં બેઠા હતા ને સ્ટેશનમાં ડબ્બામાં, તો તમે આમ નીકળ્યા ને ઈ હું નીકળીને ઈ જ વખતે તે મને આમ નજરથી ઘૂરીને જોઈ હશે. હા, આની પાછળ જવા જેવું છે. આ વેરાન રસ્તે જાય છે તો છેક સ્ટેશનથી અહીંયા પીછો કર્યો તે મારો. શરમ વિના ના? અરે! નફટ! હા, તારા ઘરે બેન બા છે કે નથી? કે કોઈ છે જ નહીં? બધાય છે મારી ઘરે. તો જાને ત્યાં ખબર પડે તને તે. અરે તમે કેમ સમજતા નથી? હું તમારો પીછો કરતો એટલા માટે આવ્યો છું. મારે નથી સમજવું. તું જે માટે પીછો કરતો મને ખબર છે. હાથ પકડવો હશે કામ મારો તારે? હે ને, પ્રેમથી હાથ ફેરવવો હશે. છી, આજકાલના નો જવાનો. કેટલું ખોટું વિચારો છો તમે. તારું મને મારી મોઢું સીધું રાખ પેલા તો. હો ડાયો હાથા કરે, ડાયો બનમાં હો ને. બાકી હું હવે એક લાફો છોડી દઈશ તને. જો મેડમ, લાફો છોડવાની કઈ વાત નથી. હું તમને જે કહેવા માંગુ છું એમાં શાંતિથી સાંભળો મારી વાત. તમે જો, હું તમને એમ કહું છું કે તમે અરે સ્ટેશન. આગ લગાડ તારી વાતને. આગ લગાડી દે. સ્ટેશન આ સ્ટેશને તો દી દીધા. ભગવાન કોઈ દી હવે સ્ટેશન નો જાવ. હા છે ને, કઈક છે ને ભાડે ઓલે ટેક્સી બેક્સીમાં જતી રહીશ. તો પણ એમાં જ આવું તું ને. એટલે તું મને કઈ છે મારે શેમાં આવું છે મારે? એક તો પોતે પીછો કરીને આવે છો. મેં તને કીધું તું મારો પીછો કરીને આવો આવે. મગજ હોય ને એને છે ને, આવા જાહેર વાળા જે આવતા હોય ને સરકારી બધા વાહનો, એમાં અવાય જ નહીં. પ્રાઇવેટ વાહનો બાંધીને તને જવાય. કીધું આવ એમ મારી પાછળ? તને કીધું કોઈ કે તું મારી પાછળ આવ એમ? હાલ્યો આવ્યો. પણ મને કાંઈ શોખ નથી થતો તમારી પાછળ આવવાનો. તમારું કામ છે. મારે તમને એક વાત કેવી છે. તમે મારી વાત સાંભળો. તમારો ફાયદો છે મારો આમાં. સગો થાત તું મારો? હે તો કેમ તારે મને વાત કરવી છે? હે તું મારો કોઈ લાગતો વળગતો નથી હો. તારો કોઈ હક ન બને મારી ઉપર વાત કરવાનો. અને આમ જો, સરકારના નિયમ છે, બધા સ્વતંત્ર છે, એટલે તું મને બાંધીને ન રાખી હક. કેવા છો તમે, કેવા છો? આમ તો છે ને, જે થતું હોય ને એ હારા માટે જ થતું હોય, અને તમારી જેવા માટે તો. હો મેરી તું હું બોલો છે તો બોલ. તમારે મારી વાત સાંભળવાની છે તો હું તમને વાત કરી દઉં. શું છે બોલ. જો તમે સ્ટેશનની. અરે હવે તું એક કઈ વાર સ્ટેશન બોલ્યો ને? હે સ્ટેશન છે ને, લઈ તો આઈ લેતી જા. મારો બેન. લઈ દઈ બેન, અરે અરે. તને ખબર પડે. લા બેગ લઈ. હવે બોલી સ્ટેશન એક વાર બોલીશ. હા, પથરો કહી ગયો. અરે પણ પતરાની ક્યાં જરૂર છે? મારી વાત સાંભળો. અરે યાર, આ મારી વાત નથી સાંભળતા. 1 કિલોમીટર તો દોડાઈ દીધો. હજી કેટલું આ મેડમ. અરે ઓ મેડમ, હજી પાછળ આવે કઈ શરમ બરમ જેવું તમારી છે રે મારું. અરે તમે ટ્રેનમાં બેઠા હતા ને, તમે ટ્રેનમાં બેઠા મારી બાજુમાં. અરે મેડમ, ઓ દૂર રહે છે. લાગે છે આજ એનું ઘર છે.
ઘરની અંદર જઈશ તો આ બહાર નહીં આવવા દે. અહીંયા જ ઊભો રહો. મેડમ મેડમ આપણે આ આવે 15 તારીખે એક પ્રસંગમાં જવાનું છે ને? પ્રસંગમાં તો જવાનું છે એ બધું છોડો, હા પણ આ ઘડિયાળમાં સમય જોયો તમે? જોયો. શું જોયો? અરે બેનબા આવે છે અત્યારે, તો એમને ઘરે પહોંચી જવું જોઈએ. હજુ સુધી કેમ નહીં આવ્યા હોય? ફોન તો કરો. ફોન હું કરે આવી જાય. જો આવી. આ બેનબા શું થયું? હું કેમ એટલી બધી ગભરાયેલી છું? હા, ઓલો છેક સ્ટેશનેથી મારી પાછળ પીછો કરતો કરતો આવ્યો છે. છેડતી કરે છે મારી આખા રસ્તેની. કોણ? પહેલા શાંત થઈ જાઓ, ઊંડા શ્વાસ લો ને શાંતિથી કહો કે શું થયું છે. જો અવાજ આવે મેડમ, અવાજ આવ્યો. હા હા અવાજ તો આવે છે. આખા રસ્તે મેં એને સમજાવ્યું, એને કીધું કે તું મારો પીછો ન કર, મારો પીછો ન કર. તો છોડે જ નહીં પીછો. ઘર સુધી છેક આવી ગયો ભાભી. એને હું જોતું હશે મારી પાસેથી. પણ કોની વાત કરો છો તમે? છે ને માંડીને વાત કરો તો હા. તમને ખબર પડે કંઈક શું થયું છે. હું સ્ટેશનેથી નીકળી, મારું ધ્યાન ફોનમાં હતું હા, હા. અને ઈ તે ત્યાં સ્ટેશને જ હશે. કોક આવારા તત્વ છે. હા, છેકથી પીછો કરતો કરતો આવ્યો. અડધે રસ્તે તો મને રોઈકી. હે? મને કે ઊભા રહી જાવ કે અહીંયા ને અહીંયા. લે. મારે તમારું કામ છે એમ કરીને નજીક આવ્યો. બોલો પછી તો મેં માર્યો ધક્કો. પથરો બથરો હોત ને તો ત્યાં ને ત્યાં ઠોકી દેત, પણ ત્યાં પથરોય નતો. બોલો તો પથરા છે ને હવે ઠેલામાં રખાય. શું બોલો છો તમે? પણ શાંતિ રાખો. પછી શું થયું? અરે ત્યાંથી માંડ માંડ કરીને ગમે તેમ હું ભાગી. મને થયું હવે નહીં આવે, પથરાની બીક દીધી ને તો હજી પાછળ જોયું ને એ તો મેડમ મેડમ કરતો છેકથી દોડતો. જો જો અવાજ આવે. હજી ઊભો છે ભાઈ. અરે તું તમ તારે ઉપાધિ કરીમાં, પણ હું એમ કહું છું કે કાંઈ થયું નહોતું ને પહેલા? મેડમ જો આ હા. જો એવું નથી ને કે તમે એને ઓળખતા હોય ને ભૂલી ગયા હોય, તમારો કોઈ હા. ફ્રેન્ડ હોય. કોલેજમાં ભણતો હોય પહેલા, એવું હા? નથી ને? અરે મારી વાત સાંભળો. જો હા કોઈ મારો ફ્રેન્ડ નથી. આ આવારા તત્વ છે. આ લુખ્ખાગીરી કરવા વાળા માણસો અરે, છે. જો તો હાલ તમે તો ઊભી થાય. ભાભી હું આમને બતાવું. ખરો? મેડમ ઓ મેડમ મારી વાત હાય હા. છો હા રહ્યો ભાભી. આ સ્ટેશનેથી અરે પણ અરે ઓ અરે પણ મારી વાત વાત સાંભળવા વાળા મારી મારી વાત પીછો કરતો કરતો ઠેઠ આયા ઘરે સુધી પૂગી ગયો. નહીં જો મારી વાત સાંભળો. જો સાહેબ મારી વાત સાંભળો. તમે છે ને તમારી બેન જે છે ને ઈ મારી બાજુમાં ઈ કરમાં નથી, મારી બેન સામે નજર બગાડી એમ કહું છું. નજર નથી બગાડી. મારી વાત સાંભળો. કોઈ છે ને, મારી વાત સાંભળો. તમે છે ને તારે મારા છે ને તારી એકેય વાત નથી સાંભળવી. તારું ગામ કયું છે? હે? હું આ સુરતમાં જ રહું છું. સુરત જ રહેશો? કેટલા દીથી વાહે પડ્યો તો? વાહે નથી પડ્યો. હું બોલ બોલ. તમારી બેનને ઓળખતોય તારી નથી. તારી તાકાત કેમ થઈ? હે? મારી બેનની સામું જોવા. અરે પણ એમાં હિંમતની ક્યાં વાત છે? સાચું કામ કરવામાં હિંમત થોડી જોઈએ. એવું બસ. આશા કામને હજી કરશું, આશા કામને. હે? જો મારી વાત સાંભળો. તમે વડીલ મારી વાત સાંભળો. તમારી બેન ટ્રેનમાં મારી બાજુમાં બેઠી હતી. એ બાજુમાં બેઠા હતા. અને હું તે ખરાબ નજર કરી. તે ખરાબ નજર કરી. અરે આ ખરાબ મેં ખરાબ નજર નથી કરી. તમે વાત તો સાંભળો મારી. તમે તમારી બેનની જેમ બગ 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 બોલવા જ નથી દેતા. સાનો મનો રે, તારા ટાટિયા ભંગાઈ નાખાય. મારી વાત સાંભળો. તમારી બેન મારી બાજુમાં ટ્રેનમાં મારી બાજુમાં બેઠી હતી. જ્યાંથી ઊભી- મારી બેનનું નામ લેમાં એમ કહું છું. એક વાતમાં ખબર નથી પડતી તને? હવે એની જ વાત કરવા આવ્યો છું તો અરે ભાંગી જાય હો, ભાંગી જાય હાથ. મદદ એનો કરાય. તમે મારી વાત સાંભળો. હું તમને તમે એકલી હતી એનો જ તે ફાયદો ઉઠાવ્યો એમ ને? ડબ્બામાં ઘણા બધા હતા. અને એકલો ઠેઠ ઘર સુધી પૂગી ગયો. હા, ડબ્બામાં બધા હતા એટલે ત્યાં કાંઈ સાળો ન કર્યો, પણ એ જેવી એકલી નીકળી એટલે ઠેઠ ઘર જોઈ લીધું. હે? હિંમત કેમ થઈ? હું તને એમ કહું, કેમ હિંમત થઈ? હે? મને તો એવું લાગે છે કે તમને કઈ કહેવા જેવું નથી. આ તો હું અહીંયા માર ખાવા જ આવ્યો છું. તમે સમજો મારી વાત સાંભળો. તમે એકવાર શાંતિથી મારી વાત સાંભળો ને તો હું તમને કંઈક કહેવા માંગુ છું. જો તારે
કેવું હોય તો હવે બધું બંધ રાખ. હા શું કહું છું કરશે ને હાવ મારી નાખાય હાવ સમજો. મારી વાત સાંભળો. તમે મારતા પહેલા મારા મોઢામાંથી 2 શબ્દો સાંભળી લો. હજી તારે મને 2 શબ્દો સંભળાવા છે હજી હે બોલ તો કોઈ દે પગ મૂકે અહીંયા જો હવે છે ને આ શેરીમાં છે ને પગ નહીં મૂકતો સમજો તું. મને કાંઈ શોખ નથી તમારા શેરીમાં પગ મૂકવાનો. આ તો તમારું કામ હતું. તમને મારે 2 શબ્દો કહેવાતા કે તમારી બેન હજી મારી બેનનું નામ લેશો હજી હજી મને તો ખબર જ નથી પડતી હું સાલી મદદ કરવા આવ્યો છું કે માર ખાવા. દગવાળીના છેલ્લી ને પહેલી વાર તમારી બેન હજી હવે જો મારી બેનનું નામ ન લે તો સારું નકર જો સરી પડીશ છે હો. હું મારી બેનનું નામ નહીં લેતો એમ કહું છું. મારી વાત સાંભળો. તું તારા ધંધા જા હશે ને ભોળી છોકરીને ફસાવાના. અરે જુઓ પહેલી વાત તો એ તમારી બેન ક્યાંયથી ભોળી નથી. હજી એમ કે છું હજી મારી બેનનું નામ લે હવે આજ તો તને મારી નાખું. બોલ હવે મારી બેનનું નામ લે મારે કઈ કામ બોલ. મને જવા દો. હા? છોડો મને જવા દો. કોઈ દી આયા દેખાતો નહીં. શું થયું? શું વાત થઈ? ખબર પડી એ કોણ હતો? હા હતો બદતમીઝ છોકરો. આવી છોકરીઓને છે ને ફસાવાના એના ધંધા છે. અત્યારે હાવ ભોળો બની જાય. અરે પણ એ બેનબાનો પીછો કેમ કરતો તો એ ખબર પડી? હા શું કામ? હે એ મારે તને શું કહેવું હવે મને શરમ આવે છે એટલે વાહે પડ્યો તો. આમ જોવા જઈએ ને તો વાક તમારો જ છે. મારો શું વાક છે? આ તમને મેં પહેલા જ કીધું હતું કે બેનબા આવે છે ને તો તમે જાઓ અને એમને લઈ આવો, પણ નહીં, મારી બેન તો મોટી થઈ ગઈ છે, એકલી આવી જશે ને આ બેનબા એમને કીધું તું મેં કે આવી રીતે એકલા ન આવો. ના ના, હું તો એકલી આવી જઈશ ને. આ જો દુનિયામાં છોકરીઓ ક્યાં ની ક્યાં પહોંચી ગઈ, ચાંદ પર પહોંચી જાય છે ને હું અહીંયા શહેરમાં ન આવી શકું. અરે હા, પેલા મારી વાત માની ગયા હોત ને તો આજે આ દિવસ ના જોવા પડે. હું વાત માની જાઉં હવે એ કોઈ જાય પગ નહીં મૂકે, એ ઉપાધિ નહીં કરતી. અહીંયા પગ નહીં મૂકે, બાર બીજે કશે પગ મૂક્યો અને બેનબાને જોઈ અને પાછું કઈ કર્યું તો? અરે તું સને આવી વાતો કરીમાં મને એમ કહું છું એને હોરી નાખ્યો છે હાવ. સાચી વાત કરું છું. અને તમે એને માર માર્યો છે, આ તમે જે પ્રમાણે એને પીટતા હતા ને એ જોઈને મને લાગે છે કે કદાચ જો એને ગુસ્સો આવી જશે, ગુસ્સો આવ્યો અને એને બદલો લેવા માટે કંઈ બીજું કર્યું તો? જો તું સને આવી વાતો બંધ કરી એમ કહું છું. હા તો ન માનો મારી વાત, જોઈ લીધું ને મારી વાત ન માનવાનું પરિણામ. હા અને હું તને શું કહું છું કે સ્વીટીને છે ને થોડાક દી બહાર નહીં જવા દેતી કે આની છે ને આખી ગેંગ જ હશે મને એવું લાગે છે. મને પણ એવું જ લાગે છે. આવા છોકરાઓનું છે ને આવું જ કામ હોય, એકલી છોકરી ભાળે ને એટલે તરત એની છેડતી કરે. છેડતી કરે હવા હલકટ માણા ઉપર તો છે ને મને બહુ નફરત આવે. ગુસ્સો તો મને આવે છે. એમના ઘરે મા બેન નહીં હોય કે આવી રીતે કોઈ બીજાની બોનો દીકરીઓ ઉપર નજર બગાડે. હા વાત જ એ છે ને, મેં બહુ પૂછ્યું પણ એ બસ તમારી બેન જ કરતો રહ્યો. હલકટ. અને ટ્રેનમાં આને મેં ફોન કરીને કીધું હતું કે ધ્યાન રાખજે એમ, એટલે આ ઠેલાનું ધ્યાન રાખજે, પણ મને નહોતી ખબર કે પોતાનું ધ્યાન રાખવાનું કહેવાનું હતું. બેનબાઈ તો બિચારે ધ્યાન રાખ્યું જ હશે, પણ આવા લોકો છે ને ખાલી મોકાની રાહમાં જ હોય. પણ હું શું કહું છું, હા તમે એને એક શબ્દ ન બોલવા દીધો, કદાચ કંઈક બીજી વાત કરી હોય તો? અરે હજી તારે એને બોલાવો છે, ઊભી રહે તો 1 મિનિટ. આ તારો માણસ કોઈ તો નહોતો ને? શું બોલો છો? ગાંડા થઈ ગયા છો? હા મને જો તારી ઉપર એ શંકા જાય છો, કારણ કે આ એકલી મોકલવી છે તો તે કદાચ આવું ગોઠવવું હોય. હે ભગવાન, આ તમે કઈ વાતને ક્યાં લઈ જાઓ છો? અરે આ બેનબા છે ને એ મારે બેન જેવા જ છે હો, ન ખબર હોય ને તો કહી દઉં. હા પણ હું તને હજી કહું છું ને એ જે સમજી નથી. કોઈ દિવસ એકલી એને ન મોકલવી એ માટે તે આવું કાંઈ નથી કર્યું ને એમ કહું છું, કારણ કે એ છે ને એ હાવ ઠીક, નહીં હરામી જતો. સબક શીખવાડવા માટે હું આવા બધા કાવતરા કરું એમ?
શું બોલો છો? આ મને લાગે છે કે ઓલાએ છે ને તમારો મગજ સાવ ફેરવી નાખ્યો છે. જુઓ, હું તો બેનબાને છે ને મારી રીતે વાત કરીશ, એમને સમજાવીશ કે આવી રીતે હવે એકલા ન જાય, ઘરની બહાર થોડા દિવસ ન નીકળે, કારણ કે આવવાનું નક્કી ન હોય, આ રાહ જોઈને બેઠા હોય કે બહાર નીકળે, મોકો મળે અને લાભ ઉઠાવી લે. એટલે તમે છે ને તમારી રીતે સમજાવજો, મારી વાત ન માને ને તો. હા, હું તો સમજાવાય, પણ તું છે ને એને એકલી નહીં જવા દેતી. એનું પાછું નક્કી ન હોય. હા, સોનલ પાસે જવું છે, હા નેન્સી પાસે જવું છે, સમજી. પણ ખરેખર હા અશોક, જુઓ ને, જમાનો કેટલો બદલાઈ ગયો છે અને સાથે સાથે કેટલો ખરાબ પણ થઈ ગયો છે. અત્યારે એકલી સ્ત્રી કશે જઈ નથી શકતી. જવું હોય ને તો પણ 100 વાર વિચારવું પડે કે આના જેવા લોકો ગલીએ ગલે ભટકતા હોય છે. હા, પણ મારી વાત સાંભળ. હા, આવા લોકો ભટકતા હોય છે, પણ છે ને સરકારે છે ને એ સુવિધાય કરી છે. ફોન નંબરમાં છે ને ફોન કરીને ડાયરેક્ટ કહી દેવાય કે આ મારો પીછો કરે છે. હા, એ હોતય સારું જ છે મતલબમાં. સારું તો છે, પણ આજે ખબર પડી ગઈ કે સારાની સાથે સાથે ખરાબ વસ્તુ પણ આવે જ સાથે. હા, અને આ તો ભગવાનનો આપણે જેટલો આભાર માનવીએ ને એટલો ઓછો, કે એને છે ને કાંઈ થયું નહીં. હા, હવાનો શું ભરોસો. કાંઈક ઊંચ નીચ થઈ ગયું હોત તો. આ તો બેનબા છે ને એટલા હોશિયાર છે કે ગમે એમ કહીને સ્ટેશનથી અહીંયા પહોંચી ગયા, પણ સ્ટેશન ઉતર્યા ને ત્યારે એમને ફોન કરી દેવાની જરૂર હતી. આ તમે લઈ આવેત ને તો આવું કંઈ ન થાત. હવે આવી થોડી ખબર હોય કે આવું થાહે, નકર તો હું ન જાઉં. સાચી વાત છે. કંઈ નહીં, જવા દો, જે થયું ને એને ભૂલી જાઓ. હા હા, કાંઈ વાંધો નહીં. અને હું તને શું કહું છું, હવે મારે ઓફિસનો ટાઈમ થઈ ગયો, ટિફિન તૈયાર કરી દે. ટિફિન તૈયાર કરી દઉં છું, પણ ઓફિસમાં કોઈના પર ગુસ્સો ના કરતા, અહીંનો ગુસ્સો ત્યાં ન ઉતારતા. એ આખો દિવસ આવું મારો કેવો સ્વભાવ રહે ને કાંઈ નક્કી નહીં. હા, તો એક કામ કરો, આજે ઓફિસ જ નથી જાઓ, રજા પાડી દો. મારે રજા નથી પાડવી, એક તો એટલા કામ છે. સારું, હું ટિફિન લઈને આવું છું. હા. કાંઈ નહીં. કેમ, કાંઈક તો થયું છે? આ તમને કઈ ખબર જ નથી વાતની? મને ક્યાંથી ખબર હોય? પપ્પા, તમને ખબર છે, હું સ્ટેશનેથી આવતી હતી ને, હે, તો એક છોકરો હારો લફંગો મારી પાછળ પાછળ છેક સ્ટેશનેથી આવ્યો. મેડમ મેડમ મેડમ, મારે તમારું કામ છે. કામ નહીં ને મારી છેડતી કરવી હતી, બોલો. ઘરે અહીંયા આવી ગઈ ને ઘરે, તોય છેક પાછળ આવ્યો અને બાર ઉભો મેડમ મેડમ, જાય જ નહીં કોઈ વાત. પછી તો હું એકલો ભાઈને કીધું, જા ભાઈ ભાઈ, ભાઈએ કાઢ્યો ત્યારે ગયો. બોલો, હવે એવું કર્યું એને મારી યાર. હવે આ વાતને લઈને એના ઉપર ગુસ્સે થાવ કે તારા ઉપર? મારી ઉપર શું કામ થવાનું? લે, હું તો મારા કામથી જ બહાર ગઈ હતી ને. અરે પણ તને કેટલી વાર ના પાડે છે કે એકલા આ રીતે મુસાફરી નહીં કરવાની. વાહ, એટલે આવા આવારા તત્વોની બીકમાં ઘરમાં બેસી રહેવાનું, બહાર એકે જગ્યાએ જવાનું જ નહીં. સરસ હો, સરસ સલાહ દ્યો છો. એટલે સલાહ જ દેવી પડે ને. હવે આજ ઈ આવ્યો, કાલ બીજો આવે, આપણે કેટલા કાર્ય બાંધવાનું થાય? કોઈ એટલા ટાઈમથી જાઉં છું, કોઈ આવ્યું નથી. આ ભડનો દીકરો ખબર ને કેમ એને પાછો તો નકરું એક જ વાત, હો, કામ છે એમ પૂછે ને, હું તો સ્ટેશને તમે બેઠા હતા એમ જ કર્યા કરે. બોલો, બીજું કઈ આગળ બોલે જ નહીં ને. હવે એ જે હોય એ આપણે આપણી રીતે સાવચેતી રાખવાની. બહાર જવાનું થાય તો ગમે એને લેતા જવાના, બાકી હું તો નવરો જ હોઉં, મને લેતો જવાનો. તમારી તબિયત સારી નથી રહેતી, ખબર ને, તડકામાં તમને પછી છે ને, હા, વધારે પડતું બીપી લો થઈ જાય તો એની કરતા એમ તો છે ને, હું એકલી બધા જઈ શકું એમ છું. મારી સામે આવે ને એને છે ને રાખ કરી નાખું, રાખ. કોના ફોન આવે તમારે? કંપનીના ફોન હોય ભાઈ, બીજા કોના હોય? એમને તમને મેં સમજાવેલું છે ને કે આ મોબાઈલને સાયલેન્ટમાં રાખવાનો. એમ વધારે પડતો મોબાઈલનું છે ને રિંગ ની બધું સાંભળવું તમારી સેહત માટે સારી વાત નથી. એટલે એ વાત સાચી. તમારે બે વચ્ચે ઓલા છોકરો મળ્યો, ઝપાઝપી થઈ હતી? ના ના, અહીંયા કઈક લાગી ગયું છે, કાં તો સેત, કાં તો નાની હતી ત્યારનું. અરે આ મસો છે. પણ રાત મેં કીધું કઈક લાગી નથી તો એટલે જ કહું છું કે ટ્રેનમાં મુસાફરી કરીએ ને તે દરવાજો બારી હોય ને બંધ રખાય, બહુ હવાના દીકરા ન થવાય. એમ નહીં, બારીઓ બંધ રાખીએ તોય આ જે બારીમાંથી ડોકાવા વાળા હોય ને, ઈ તત્વ તો અંદર બેઠા હોય એમાં, તોય જોવાના જ છે. જો બેટા, આ વસ્તુ તો છે ને રહેવાની જ છે. આ જગત જ્યારથી સર્જાણું ને
ત્યારે સારું ને મોડું બે ભેગું જ કર્યું છે. પણ આપણે મોડાથી કેમ સાવચેતી રહેવું ને એ આપણા હાથની વાત છે. ઈ વાત તમારી સાચી છે, પણ એનાથી બીજ નહીં રહેવાનું એમ. એને આમ જો એની સામે આપણે જેને અવાજ ઉઠાવીએ ને તો એને ખબર પડે. વાત સાચી છે, પણ હવે છે ને મારી દીકરી એકલી તું નહીં જાતી. અને ખોટું જો આ તે કહેતો ભાઈ એની હારે ઝઘડો કર્યો, હવે એવા ઝઘડામાંથી મોટા ઝઘડા થાય. એટલે થોડુંક છે ને આપણે ઝઘડો ન થાય એવી રીતનું ધ્યાન રાખવાનું. બીજું કંઈ વધારે નથી કહેતો. બસ બસ નહીં તો ઝઘડો ન થાય. હું કોકની બેન દીકરીઓની છેડતી કરે તો તમે એવા બોલો છો, બાકી મારો ભાઈ બરાબર છે, તમને તો કઈ ફેર જ ન પડે. એટલે આ છે ને મને ભૂલાઈ ગયું, ભાઈની શું જરૂર પડી? મને ખબર છે કે તું કરાટે શીખવા જાતી હો, જાતી કે નહીં? હા પણ મને ભૂલાઈ ગયા જ. લ્યો તો એની અમે મેં ફાંકો તો મારી જ દીધો તો. એને હા મેં કીધું મને કરાટે આવડે તો થોડોક તો આમ થઈ ગયો તો, હા, બરાબર. પણ તોય છે કુદી ઘર ઉઠી આવી ગયો. બોલો આ વખતે તો અસલ એક બે લાફા તો ચોડી જ દઈશ. જોજો ભગવાન કરે કે હવે આવે જ નહીં કોઈ દી. હા ઈ મને એમ છે નાક શરમ વગરનો નગર આવા અમુક છોકરાઓ છોકરીના પીછા કરતા હોય છે, એવા હરામી હોય ને ઈ. પણ આ હારો ઘર સુધી આવી ગયો એટલે બહુ કહેવાય એમ. ઈ જ વસ્તુ છે ને, ખાઈ વાંધો નહીં, હવે કરાટે ક્લાસીસ પાછા શરૂ કરવા પડશે. હા ઈ વાત તારી હાચી છે હો. બાકી આવા આવારા તત્વોથી બચાવવાનો ઈ એક જ રસ્તો છે, કોઈને ફરિયાદ જ ન કરવી પડે. આવ્યો નથી કે પછી લીધો નથી. હા. લીધો નથી. શું છે હવે તમારે અહીંયા બેહવાનું છે કે જવાનું છે અંદર? તને ઓલા ભાભી ક્યારના ચા કરતા હતા. તને નડું શું હે? હા કા આ મારી તરફેણમાં ન બોલે ને એટલે મને નડે જ. અરે હું કહું છૂટી આપું છું તને, કરાટે આવડે છે ને, આલખોરે ઈ અથવા બીજો કોઈ પણ એમ લાગે ને કે આ માણસ જરાક આપણી વિચારધારા બારો છે, શંકાની નજરથી આપણને જોવે છે, ઉપાડી લેવાનું. પછી કેમ મારવાનું? સીધો જ આમ આવે ને એમ કરીને મને હું કેમ મારી લીધું? હા હું વાત કરી જોઈશ. જો હું શ્યોર નથી કહેતી મમ્મી, પહેલાં મારે એમને પૂછવું પડે. જો એ હા પાડે ને તો હા મમ્મી હું પૂછી જોઈશ, કહું તો છું તમને. હા પહેલાં મને વાત કરવા દો. શ્યોર નથી કહેતી, કારણ કે પછી એમને કંઈ કામ આવી ગયું હોય ને પછી એવું થાય કે મેં તમને કીધું હતું ને આવી નહીં. એટલે પહેલાં હું વાત કરી જોઈશ. ઠીક છે? સારું, જય શ્રી કૃષ્ણ. અત્યારમાં કોનો ફોન હતો? તમારા સાસુમાનો ફોન હતો. એવું છે? બરોબર. પૂછ્યું નહીં શું કામ હતું? કામ તો હું હોય કેમ છે બટા? સારું છે ને? ઘરે બધાય મજામાં છે ને? વાત પૂરી. કામ હતું એટલે તો ફોન કર્યો હતો. શું કામ હતું? પહેલાં મને એમ કહો કે આજે રવિવાર આવે છે, એ રવિવારે તમારે રજા છે ને? શું ના, રવિવારે તો રજા હોય ને, તમારે રજા જ હોય છે. રજા હોય છે પણ અત્યારે કામનો લોડ એટલો વધી ગયો છે ને એટલે રવિવારે ચાલુ જ રાખવું પડે છે. આ ઓફિસમાં ઓફિસનું કામ, ઘરે ઓફિસનું કામ, આ જ્યારે જોઉં ત્યારે બસ ઓફિસ ઓફિસ ને ઓફિસ. આ ઘરની તો કંઈ પડી જ નથી તમને. ઘરની પડી છે એટલે તો ઓફિસે જ આવશું, અને ઘર છે ને ચલાવવા માટે ઓફિસે જ આવવું પડે. તો એ મારી મમ્મીને શું જવાબ દેવાનો? એક કામ કરો, તમે છે ને આ વખતે રજા રાખી દો, એમાં શું થઈ જવાનું છે? અરે શું થઈ જવાનું છે એટલે જો ત્યાં ઉપરથી છે ને ઓર્ડર છે કે હમણાં છે ને કોઈ રજા નહીં રાખતા. હા હિતેશભાઈને આજ રજા રાખવાની હતી, હા પણ એને ના પાડી દીધી. હા હિતેશભાઈને મારે કેટલા, જુઓ સીધી એવી વાત છે, તમે જો ને રજા રાખી દો. મારે જવું છે મમ્મીના ઘરે, એમણે કહ્યું છે કે આ વખતે આવે ને તો જમાઈને લઈને આવજે, એમને કંઈક કામ છે. અરે કામ છે એ વાત હાચી, પણ હવે મારે અહીંથી નીકળાય એમ નથી તો શું કરવું હવે? હા તો રવિવારે રજા પડાય એમ નથી ને તો સોમવારે પાડી દો. લે હવે રવિવારે રજા હોય તો એને ચાલુ રાખે છે, હું સોમવારે રજા રાખું એટલે બધું હરખું. તું જો મારી વાત સાંભળ દામિની, રજા નથી રખાય એમને એટલે નકર હું તને ના પાડું. રહેવા દો. એમ પણ અત્યાર સુધી તમે મારી કોઈ વાત માન્યા છો કે આ વાત માનવાના? અરે વાત માનવી ન માનવાની વાત નથી, પણ વાત સમજવાની વાત છે. કારણ કે અત્યારે છે ને અત્યારે કામ જ એટલું છે. તું એક વાતમાં સમજ ને દામિની. તમે કે એક વાતમાં સમજો છો? બિચારા મમ્મીનું કેટલું મન હતું કે આ વખતે તમે સાથે આવો, અને એને કામ છે ને એટલે બોલાવ્યા છે. બાકી અત્યાર સુધી મમ્મીએ કોઈ દિવસ જીદ કરી છે કે જમાઈને લઈને આવે એમ? આ લગ્ન થયા ને પછી એક કે બે વાર તમે આવ્યા છો. હા પણ એ વાત હાચી, તો પણ એક કામ કર ને,
આપણે મમ્મીને ત્યાં જાવી એની કરતાં મમ્મીને અહીંયા તેડાવી લે. બુદ્ધિના બાર દાન મમ્મીને ત્યાં કંઈક કામ છે ને એટલે આપણને બંનેને બોલાવે છે. એ કામ અહીંયા થાય એમ હોય તો તને ખબર છે? નથી થાય એમ રહેવા દો. આ તમે છે ને તમારી વાતો તમારી પાસે રાખો. હું મમ્મીને ના પાડી દઈશ. ભલે બિચારીનું દિલ તૂટી જતું, ભલે બિચારીને ખોટું લાગી જતું. એટલે મારી વાત સાંભળ તું. આપણે જાવું પણ આ મહિનામાં નહીં, આવતા મહિનામાં જાવું બસ. એટલે હવે દાંત તો કાઢ, તું પાછી મોઢું સડાવીને અમારે હારે વાત કરે. દાંત કાઢવા જેવી વાત કરી તમે? આવતા મહિનાનું તને કીધું, હવે આવતા મહિનાના 15 દી બાકી છે. આ કોઈ માણસ મરતું હોય ને તમે ઓફિસે જતા હોય ને તો તમે એ માણસને એમ કહો એમ છો, ભાઈ તું થોડી વાર રહીને મરજે, હું સાંજે ઓફિસથી આવું ને ત્યારે. અત્યારે તો ઓફિસ જવું જ પડશે. એવું નથી. હવે તું મને લાગે છે કે નહીં સમજ આ વાત. ના જ સમજે ને. કારણ કે બાયુની બુદ્ધિ ક્યાં હોય, એ ઓલી કાંઈક કહેવત છે એ પગની પાનીમાં. એવું કાંઈક છે ને, પણ એવું તો કોને ખબર. પણ આ જે કેનારા છે ને એ વ્યક્તિને એ નથી ખબર કે શરીરનો આખો ભાર છે ને એ પાણી જ સહન કરે છે. હા એ વાત એ હશે. હા જાઓ હવે ઓફિસ. કઈ બીજું કહેવા જેવું તો છે નહીં. જાઓ. હા જાઉં છું, આવતા મહિને જાઉં હો. અરે ઓ મેડમ, અરે મારી વાત તો સાંભળો તમે. પણ યાર ભાગ્યા જ જાવ છો. મારી વાત તો ઉભા મારી વાત સાંભળો. પાછો જો પાછો આ આવ્યો તો આ બરાબર. વખતે છે ને તમે કાંઈ બોલતા નહીં, ખાલી મને સાંભળો. તમે છે ને હાથ તો ઉપાડતા જ નહીં અને કોઈને બોલાવવાની વાત ન કરતા. ઓલી વખતે કેવો ભાંગી નાખ્યો મને. હા તે એવા કામ કરો ને તો ભાંગી જ નાખે માણા. હું કામ પાછો મારો પીછો કર્યો? મતલબમાં હજી ઉથી હા અહીંયા આજુબાજુમાં જ ભટકે છો તો. અરે આજુબાજુ નહીં, તમને કેટલા ગોતા માંડ તમે આજે મળ્યા છો અને તમે આજુબાજુની ક્યાં વાત કરો છો? અમારા કામ ધંધો મેલીને તમને ગોતવા પડે. હો ગોડ, એવું તો કેવું કામ હશે કે એવું કયું કામ કઢાવવાનું છે કે જેને કારણે કામ ધંધો હા તારે તારો મૂકવો પડ્યો છે? સાચું બોલી જા. હા તું છે ને ક્રાઇમ કરવા આવ્યો છો ને? જે હોય તું મને કહી દે. હા શરમ હે? તું ક્રાઇમ કરવા આવ્યો છો અને અને મારી ઉપર પાછો મોઢે હા પાડે છો? હા ક્રાઇમ કરવા આવ્યો છું છો? હું સાચું કહું છું ત્યારે હું પોલીસને ફોન કરીને બોલાવીશ. ગઈ વખતે તમારો ભાઈ હતો, પોલીસ વાળા હાવ છે ને તારે ટાટિયા તોડી નાખશે. ક્રાઇમ નહીં, કાયમ કરવા આવ્યો છું. મતલબ એક કામ છે ને એને હું કાયમ એટલે કે પૂરું કરવા આવ્યો છું. નહીં તારા કામને લગાડ આગ. કામ કરે છો. આ વખતે તમે છે ને મહેરબાની કરીને મારી વાત શાંતિથી સાંભળી લો ને, એવી મારી ઈચ્છા છે. તારી ઈચ્છા પ્રમાણે હાલ. ભારત મારો દેશ છે ને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, એવી વાત કરી લે. તમને વાત કરું છું. હવે તો વાત સાંભળો મારી. છો આવું છે ને ખોટું તો બોલતો જ નહીં. તારી માટે છે ને શું ભારતીય અને શું ભાઈ બેન, તારી જેવાને જે લફંગાઓને આવા લુખ્ખાઓને કામ કરવા હોય ને કહી દો. તમારે જે કેવું હોય ને એ મને કહી દો. નીકળ આ. પણ એકવાર એવો સમય આપો કે તમે મારી વાત સાંભળો. નીકળ એમ જો કીધું. આપણે બે ટ્રેનમાં હજી તો હે ભગવાન, મારો એટલો મોટો ગુનો થઈ ગયો છે ને કે ટ્રેનમાં હું બેઠી. મારા બાપ મને માફ કરી દે કે હું ટ્રેનમાં બેઠી. પ્લીઝ સમય યાચના બધું પછી કરીએ. પહેલા મારી વાત સાંભળો. હું ટ્રેનમાં આપણે બે, તમે અહીંયા હતા અને હું અહીંયા બાજુમાં બેઠા હતા, બરાબર છે? પછી તમારું સ્ટેશન આવ્યું. સ્ટેશન મા- લીધું પાછું તે સ્ટેશન છે ને આમ નહીં માન. પ્લેટફોર્મ આવ્યું, તમારું પ્લેટફોર્મ. ને પ્લેટફોર્મ અરે નથી મારું ઓ વાગે સીધું છે ને આ છે ને તારા પેટમાં ઘૂસેડી દઈશ, બરાબર? આગો રે મારીથી. જો મારી વાત સાંભળો. એટલું હાલ છે. મારી વાત સાંભળો. તમે જુઓ આ બધું રહેવા દો. તમે શાંતિથી મારી વાત સાંભળો. તમે મારી શાંતિથી વાત સાંભળો. જુઓ હટ છો હે? જો અહીંયા ઉભા રહો. ડિસ્ટન્સ રાખો થોડુંક, 10 મીટર ડિસ્ટન્સ. મારી વાત સાંભળો. જો સ્ટેશન ને ટ્રેન ને લાવ્યો છે ને, હું સાચું કહું છું, હું તને ઢીબોડી નાખીશ. સારું, આમનેમ કહું. બોલ છે. તમે બેઠા હતા એની બાજુમાં હું બેઠો હતો. ક્યાં અ, ક્યાં? ઈ ઓલું ગાડી હાલે ને, ઓલી પાટાવાળી. અહીંયા હે? તું આમ નામ નહીં માન હે? હા તને ગમે એટલી વાર કહું, ગમે એટલી વાર સમજાવું તોય તું આમ નામ નહીં માન. આ મારા હાથ તો તને નાજુક લાગતા હશે ને હે? કે લાગતા જ નથી મારા હાથ તને હે? તમે હું કામ મળ્યા મને તો એમ લાગે છે હજી ગોતતો જ રહેવો તો સારું હતું. વાત તો તમારે મારી સાંભળવી છે નહીં, અને આગળ કાંઈક થાય તો ભાઈને બોલાવી લે. હું ચોર છું, ઈ જે છે એ બધું ઠીક છે, પણ તમે મારી વાત સાંભળી લો ને તો શાંતિ થઈ જાય મને. એક પથરો લાવી દે ને જાને,
હું મારા માથા પછાડવા માંડું હોય જાને પથરો લાવી દે તને એ ગમે કામ તો એટલું તમે જાતે કરી શકો પણ પેલા મારી વાત સાંભળતા જજો. ન સાંભળવી હવે તારી છે ને એકઈ વાત ન સાંભળવાની થતી બરાબર છે એક કામ કરો, તમે તમારા ભાઈને બોલાવી લ્યો, તમારા ભાભીને બોલાવી લ્યો, ઘરે જેટલા રહેતા હોય બધાને બોલાવી લ્યો. મારે એક વાત કરી દેવી છે, એ સાંભળી લ્યો. એ સાંભળ્યા પછી તમારે મને મારવો હોય તો મારજો, ધોઈ નાખવો હોય તો ધોઈ નાખજો, ઊંધો હુવાડીને મારવો હોય તો ઊંધો હુવાડીને મારજો, જે ભાવે એમ મારજો, પણ પેલા એકવાર મારી વાત સાંભળી લ્યો. બોલી જા હા, તો હું એમ કહેતો હતો કે તમે ટ્રેનમાં અરે પાછ કેમ તારું પત્તું નથી યાર હું તારી આગળ હાથ જોડવો મહેરબાની કરીને તું મને બક્ષી દે એકની એક વાત તમે હવે છે ને નજીક આવ્યો ને કોઈ દી બહુ વાત ભાઈને કહું છો તું જો હવે ખાલી તારો છે ને કાટિયાનો ભંગા હું તો કે મારી વાત મારી ભાઈ ભાઈ ભાભી ભાઈ હા બેન, ભાઈ શું છે? હું છું. શું થયું? હે? તમને લોકો મને કહેતા હતા ને હે કે હવે એવું નહીં થાય હા જોઈ લીધું આજે ફરીથી ઓલો મારી પાસે આવ્યો તો પાછો આવ્યો એ. બસ શા- હું કહેતી હતી કે તમે ખોટા છો. જોયું ને? અરે પણ મારા પર શું કામ ગુસ્સો કરો છો? શાંતિ રાખો અને જુઓ તમે શાંત થઈ જાઓ. હું છે ને પહેલા તમારા માટે પાણી લઈને નથી પીવું મારે પાણી તમે સમજાવો હું પાણી લઈને આવું. મારી વાત અને સાંભળ. બહુ પાછું પાણી થાય છે એમ એક તો અહીંયા મારો જીવ તાળવે ચોટી ગયો બરાબર કઈ આમ શેરતી નથી કરીને. કરવા જ ચાહતો તો એકનું એક હો, ઈ માણસ હાલો, પહેલા પાણી પીવું અને શાંત થઈ જાઓ અને શાંતિથી વાત કરો. પકડો હા ભાઈ હા છો ઈ આવ્યો બરાબર હા. એને ખબર નહીં એડ્રેસ ક્યાંથી મળી જાય છે હું ક્યાં જાઉં ને ક્યાં નહીં હે તો આવીને સીધો કે હું તમને કેટલા દિવસથી ગોતું છું. મેં તો મને હું કામ ગોતે છો હે ભાઈ? તો ઈ કે જો આ વખતે તમે એક શબ્દ ન બોલતા હો, હું જે કહું એ સાંભળજો. પાછું સ્ટેશન ને ટ્રેન નું લાવ્યો લે એક મિનિટ. હા બહાર જાય છે એને કેમ ખબર પડી જાય છે? મને શું ખબર? હું કે અંતર્યામી થોડી છું મને ખબર પડી જાય કે એને કેમ ખબર પડી જાય છે? એટલે તમે કેવા હું તમે કયો છો એમ ભાભી થોડી કે ભાઈ એ જ તો આ તમારા ભાઈના મગજમાં ખબર નહીં ક્યાંથી ઘૂસું ગરાઈ ગયું છે ને એ જ્યારે હોય ને ત્યારે એવું જ બોલે છે કે હું કહી દઉં છું મારે શું કામ કહેવું જોઈએ? ઘરમાં જ્યારે દાગ લાગી જાય ને ત્યારે ખબર પડશે. ઈ દાગ લગાડી જ દે ભાઈ મને બહુ બીક લાગે છે. અરે બીવાનું થોડું હોય અને કાલથી છે ને તું ખિસ્સામાં છે ને એવી વસ્તુ લઈને જા કે એની આંખમાં ડાયરેક્ટ નાખી દેવાની. શું બોલો છો? એની ગેંગ હા. હશે તો પછી બેનબાને વધારે હેરાન કરશે. જુઓ આમાં છે ને આપણે આપણી હોશિયારી ન વપરાય. મને એટલી ખબર પડે છે કે કોઈ સારા વ્યક્તિની આપણે મદદ લઈએ. એક કામ કરીએ તો હા પોલીસ કમ્પ્લેન્ટ કરી દઈએ. હા 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 ઈ કરાય એ વાત તારી હાચી હો. તો આમાં હું છે ને હું નહીં ને બધી ખબર પડી જાય. એ જ. અને બેનબા એ તમને કહેતો હતો કે મારી વાત સાંભળો તો તમે એની વાત સાંભળી કે નહીં? એ શું કહેવા માંગતો હતો? પછી મને આ વાત સાંભળવાનું કહે છે બોલો હી ઓલો મને આમાં મડી અડીને હે નકરું કીધા કરે ટ્રેન ને આ સ્ટેશન ને ટ્રેન ને સ્ટેશન ને આપણે બી કે નજીક બેઠા હતા એવું બોલાય છે એનીથી. હવે આના છે ને એ ટાટિયા પંગવશું ને તઈ જાને પાન આવશે. લે હજુ કહું છું કે કાંઈ કરવાની જરૂર નથી. જો આમાં છે ને આપણે આપણી વધારે હોશિયારી વાપરવા જઈએ કે આપણી રીતે કાંઈ કરીએ ને તો હેરાન થવાનું જ થાય. આવા લોકોનો છે ને ભરોસો ન હોય. પોતાની ગેંગ લઈને બેઠા હોય, બેનબાને હેરાન કરે છે. કાલે સવારે તમને કંઈક કરી નાખશે તો આ હું ને બેનબા બે રસ્તે આવી જશું. ના ના એવું તો ન થાય પણ આ તે કીધું એમ કે આપણે છે ને પોલીસ વાળાને જાણ કરવી. હા ને આ તમારો કોઈક ફ્રેન્ડ છે ને એની ઓળખાણ પણ છે પોલીસ સ્ટેશનમાં તો એમની સાથે વાત કરો ને. ભાઈ આ પપ્પાને પોલીસ સ્ટેશનની ને એની વાત ન કરતા. ના ના એને નહીં કરતી ને એને પાછી બીપી વધી જાય તો પાછું દવાખાને જવું પડશે. સારું હવે તમે સમય ન બગાડો ને ફટાફટ જાઓ પોલીસ સ્ટેશન. હા હું જાઉં છું તું છે ને ઘરની બહાર નહીં નીકળતી હમણાં હો બે. અને આ રામ ફોન ઘણા કેસ પેન્ડિંગ પડ્યા છે હેડક્વાર્ટર્સમાં મોકલવાના. શું કરીએ? પાછી મેડમ પણ શ્યામ મારે એક કમ્પ્લેન લખાવી છે. તમે કમ્પ્લેન લખાવવા અહીંયા આવ્યા છો મારી ઓફિસમાં? હા
તમને ખબર છે આ ડિસ્ટાફ ઓફિસ છે, અહીંયા કમ્પ્લેન ન લખે. હા, તો પણ મારી વાત તો સાંભળો. હા, પણ તમારે કમ્પ્લેન જ લખાવી હોય તો પોલીસ સ્ટેશનમાં જાઓ. આ ડિસ્ટાફ એટલે કે તમને ખબર છે ને, હા, તો પછી મારી પાસે શા માટે આવ્યો છો? વાત એવી છે ને એટલે તમારી પાસે આવ્યો છું. વાત એવી છે એટલે? હા, મારી બેન છે ને થોડા દિવસ પહેલા છે ને એ આપણે અમારે અમરેલીથી અહીંયા સુરત આવી હતી, બરોબર? હા, તો એમાં મારે એ વાત સાથે શું લેવા દેવા? તમારે લેવા દેવા થાય પહેલા તમે આખી વાત તો સાંભળો છે. હા, બોલો, વિસ્તારથી જણાવો. ચાલો. જુઓ, એ છે ને ટ્રેનમાં આવતી હતી, બરોબર? તો એક ડબ્બામાં એક છોકરો હતો. તો ડબ્બામાં ટ્રેનની વાત કરો છો? હા. આ ટ્રેનમાં તો હજારો લોકો બેઠા હોય, એમાં એક છોકરા પર જ નજર ગઈ તમારી બેનની. હા, એ છોકરો વાહે પડી ગયો છે. મતલબ કે હા. તમારી બેનની પાછળ પડી ગયો હા, છે. સુરત અહીંયા સ્ટેશન ઉતરીને પછી એ મતલબમાં આવતી હતી ને તો એ છોકરો વાહે મેડમ કરતો છે ને વાહે આવ્યો. આ તો ભગવાનની દયા કે કાંઈ થયું નહીં. એ હાવ છે ને એમ લફંગો જ લાગ્યો હાસી શ્યામ. હા, તમારી વાત એકદમ સાચી છે. હોઈ શકે એ લોકો, હોઈ શકે એ છોકરો લફંગો હોય, આવારા હોય, લુખ્ખો પણ હોઈ શકે. કારણ કે આજકાલ છે ને આપણા શહેરમાં આવા લુખ્ખા તત્વોની ટોળકી વધી રહી છે. હા, વાત હજી છે ને અને- એટલે તમે કાંઈ કરતા કેમ નથી એમ કહું. હવે અમે માણસ છીએ તમારી જેમ, દરેક જગ્યા પર અમારી નજર થોડી હોય. હે, તો વાત હાસી. અને હવે તો તમે જે દંડા મારીને સરઘસ કાઢો છો ને એ બહુ જ સારું કરો છો હા હકીકતમાં. હા, વધારે તો એવો મોકો નથી મળતો, પણ જ્યારે જ્યારે આવા લુખ્ખા તત્વો અમારા હાથમાં આવી જાય છે ને, ત્યારે જે પ્રમાણે કાયદો કહે એ પ્રમાણે અમે કાર્યવાહી કરીએ છીએ. બરોબર. અને ઉપાધિ છે ને બહુ છે અમારે. એને પાછું અમારું ઘરે જોયું છે. શું વાત કરો, ઘર હા. સુધી પહોંચી ગયો છે? સહી એને માર્યો તો હોતે. જો આ વસ્તુ તમે કરીને હા. એકદમ રોંગ કરી છે. હું રોંગ કરી? હવે મારી વાત સાંભળો. તમને રોંગ લાગે છે. હવે એની પાસે સરી બરી હોત ચાપ, મારી વાત સાંભળો. આ એ ગુનો જ કહેવાય. હું નથી ના પાડતો. એની પાસે સરી બરી હોત ને મને મારી દીધી હોત તો લે. હવે મારી વાત સાંભળો. જો આપણી રક્ષા માટે છે ને એ થોડુંક તો કંઈક કરવું પડે. હા, તમારી વાત રાઈટ છે કે સેલ્ફ ડિફેન્સ માટે આપણે હાથ ઉઠાવવો જોઈએ, પણ તમારા ઘર સુધી પહોંચ્યો એનો મતલબ એમ છે કે ક્યાંક એવું તો નથી ને કે એ છોકરો તમારી બેનને ઓળખતો હોય? ના, હવે એને તો કોઈ દી નથી જોયે. મારી બેને કીધું કોઈ નથી ઓળખતી. હવે તો પછી નક્કી આ કોઈ ગેંગનો મેમ્બર જ હોઈ શકે, જે ટોળકીઓ એકલી છોકરીઓને જોઈ એને ફોસલાવી પટાવી અને અવાવરું જગ્યાઓ પર લઈ જઈ અને ન કરવાના કામ કરે છે. હા, એમ પાછો રૂપાળો હતો. હવે એ છોકરાના રૂપની ક્યાં તમે અહીંયા વાત કરો છો? એમ નહીં, ફસાવીને છોકરીઓને કાકા એમ. હા. સમજ્યા સાહેબ? મારે તમારે સામું બહુ તો ન બોલાય, માફ કરજો પણ બોલવું પડે. ના ના, સમજ્યા તમે? સારું થયું તમે આવ્યા તો કંઈ વાંધો નહીં, પણ મારે શું કરવાનું છે? તમારે શું કરવાનું છે? એટલે એને પકડવાનો છે ને અમને આમાંથી છોડાવવાના છે. બાકી તમે કહો છો કે પેલું એની ઉપર હાથ ન ઉપાડે તો પછી હવે આવા ટાટિયા હોતી ભાંગી નાખાય. ભલે તમે મને 5 દી રાખો, હવે બધું તો સહન ન થાય. અરે કોઈક ભાઈ. અમારા ઘરની આબરૂ ઉપર નજર નાખે તો અમે હા તમારા હા બે- ભાઈ, સાંભળું છું. જો ખોટું કઈ હોય તો મને તમતાર 2 લાફા અરે ભાઈ, તમે કંઈ ખોટું નથી કર્યું. હા. માણસ છે ને હંમેશા કાનૂનની પાસે જાય ઇન્સાફ મેળવવા માટે. હું તમારા માટે બનતી કોશિશ કરીશ કે ફરીવાર એ છોકરો તમારે ત્યાં ન આવે. તે કાંઈ વાંધો ઠીક છે. નહીં. અને તમારો નંબર આપો. હાલો. નંબર? આમાં નાખી દો. હા, સો આપજો. બિસ્કુટ. અમે અહીંયા પબ્લિકની સેવા કરવા માટે બેઠા છીએ. એ વાત હાચી, પણ તમારી પાસે 3-4 નંબર હોય. હવે એમ નહીં, વધારે ચાલુ હોય ને ઈ નંબર આપજો એમ. હા હા, હવે તમે શરીફ માણસ લાગો છો એટલે મારો પર્સનલ નંબર જ આપું છું. હા, લો. તો એ આવશે તો હું ડાયરેક્ટ તમને ફોન કરે પહેલા કહું છું. પણ આમ જુઓ, હા. કારણ વગરના આ નંબર આપ્યો છે એનો ગેરફાયદો ના ઉઠાવતા પાછા. તમારો ગેરફાયદો ઉઠાવી તમારા હું હાલ થાય છે મને ખબર છે. તમે હું હવે સાહેબ, મને તો હાચી પોલીસ વાળાથી છે ને બહુ બીક લાગે. આ તો નો છૂટકે અહીંયા આવું. અરે સમજો મારા ભાઈ, પોલીસ વાળાથી ડરવાની જરૂર નથી. પોલીસ એટલે પબ્લિકની ફ્રેન્ડ, પણ લોકો છે ને ખોટા ડરે છે. પબ્લિક હંમેશા એટલા માટે ડરે છે કે પોલીસની વર્દી જોઈને છે ને આ લોકો ખબર નહીં શું થઈ જાય. નગર પોલીસ વાળા છે ને પબ્લિકના ફ્રેન્ડ હોય છે.
હા હા તે વાંધો નહીં હું હાલો હું જાઉં છું સીતારામ. હા સીતારામ. ફાઇલ 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 કેસ આટલા બધા સાહેબ. વધી ગયા છે ને. મને મને બોલાયો. બોલાવ્યો છે એટલા માટે તને બોલાવ્યો છે કે તું તને યાદ હોય કે ના હોય આ તું થોડા દિવસથી એક છોકરીની પાછળ પડ્યો છે એવી વાત સાંભળી છે. ના સાહેબ, હું કોઈ છોકરીની પાછળ નથી પડ્યો. આ તને ખબર છે તારો નંબર શોધવા માટે અમારે કેટલા સોર્સ લગાવવા પડ્યા છે? પણ એવું તો મેં શું કર્યું કે તમારે મારો નંબર ગોતવો પડ્યો, મને અહીંયા બોલાવવો પડ્યો? મને સમજાતું નથી કાંઈ. અચ્છા તો તે કાંઈ નથી કર્યું એમ ને? ના. મતલબ કે તું એમનેમ સાચું નહીં બોલે હે? પણ નહીં બોલે સાચું? સાહેબ મેં કાંઈ કર્યું નથી તો હું સાચું બોલું? કાંઈ નથી કર્યું તે? નહીં. છોકરીઓના પીછા કરવા, એના ઘર સુધી જવું, એને હેરાન કરવી, એ કાંઈ નથી લાગતું તને? અરે તમારા જેવા લુખ્ખા તત્વોને લીધે બેન દીકરીઓનું એકલા ઘરેથી બહાર નીકળવાનું મુશ્કેલ થઈ ગયું છે. સાહેબ તમારી ગલત તમારો વહેમ છે, તમારી કંઈક ભૂલ થાય છે. મને કહે છે તું અમારો વેમ છે એમ? અરે તમારા જેવા લોકોને શું કહેવું ને કઈ સમજ નથી પડતી. મારી વાત સાંભળો સાહેબ, તમે જે પીછો કરવા વાળી વાત કરો છો, ઘર સુધી પહોંચવા વાળી વાત કરો છો, એ ક્યાંક કદાચ પેલી ટ્રેન વાળી હા એ છોકરીનો ભાઈ આવ્યો હતો અહીંયા મારી પાસે કમ્પ્લેન લખાવવા માટે. હા કમ્પ્લેન લખાવી? તો લખાવે જ ને. બેન અરે. દીકરીનો સવાલ હોય તો શું ભાઈ કમ્પ્લેન ન લખાવી શકે? પણ સાહેબ તમે મારી વાત સાંભળો, હું તમને એમ કહું છું કે એ લોકોએ કમ્પ્લેન શું કામ લખાવી જ્યારે મારો કોઈ વાંક જ નથી? હું એનો પીછો નહોતો કરતો. તને વાંક નથી દેખાતો હે? કોઈ છોકરીઓના પીછા કરવા, ઘર સુધી પહોંચી જવું, હેરાન કરવી વાંક નથી દેખાતો તને? હું એ જ તો કહું છું સાહેબ કે એ તમને એવું લાગે છે એ બધું ખોટું છે. હું એનો પીછો નહોતો કરતો. હા માનું છું કે હું એની પાછળ એના ઘર સુધી ગયો, પણ ઓલા મેડમ હતા ને એ મારી વાત જ નહોતા સાંભળતા. પહેલા તો અડધો કિલોમીટર 1.5 કિલોમીટર તો મને એને ખાલી એમનેમ દોડાવો. એ કોકની યાર ખબર નહીં કોની યારે ફોનમાં ઘૂસેલા હતા, હાઈબ્રિડ નહીં, મારો અવાજ જ ન આવ્યો. 1.5 કિલોમીટર તો હું એમ દોડ્યો. એટલે એ છોકરી ઊભી રહી હોત તો તું શું કરવાનો હતો? ના ના કાંઈ કરવાનું હે? બોલ! કાંઈ કરવાનું નહોતું, પણ મારી વાત તો સાંભળો તમે. પછી હું એને કાંઈક કહું, મને બોલવાનું નથી. હું એને કાંઈક કહેવા જાઉં, મને બોલવાનું નથી. શું કહેવાનું હતું તારે? એ કહેવાનું એવું હતું કે જો મારી વાત સાંભળો કે એ મારી ટ્રેનના ડબ્બામાં મારી બાજુમાં બેઠી હતી, બરાબર છે? એનો તો ફાયદો ઉઠાવવા માંગતો હતો. અરે સાહેબ હવે તમે તો વાત સાંભળો, એને તો સાંભળી નહીં, તમે તો સાંભળો. બોલ. હા તો એ ટ્રેનમાં મારી બાજુમાં બેઠા હતા. હવે એ મેડમનું સ્ટેશન એ સુરત અને મારું સ્ટેશન એ સુરત. તો એ ઊભા થયા એટલે ખબર નહીં કઈ રીતે ક્યાં કેમ, પણ એની પાસેથી ચેન પડ્યો, સોનાનો ચેન હતો. બતાવું તમને, કહું તમને. એ ચેન પડ્યો એટલે એનો જોઈ તમે સાંભળો, તમે મારતા નહીં હો મને, પેલા સાંભળો. એનો જોઈને તો મને એમ થયું કે હું એ ચેન લઈને એને આપું. હવે હું આમ કરીને આમ ચેન લેવા ગયો, ઉપર આવ્યો ત્યાં મેડમ ગાયબ. આમ જોયું તો એ ટ્રેનની નીચે ઉતરી ગયા હતા ને એ આમ જતા હતા. હજી તો હું કાંઈ ઉતરું એ પહેલાંથી આમ જતા હતા, એટલે મારી પાસે સમય રહ્યો નહીં. એટલે હું ફટાફટ ટ્રેનમાંથી ઉતરો અને ટ્રેનમાંથી ઉતરીને સીધો એની પાછળ ભાગવા માંડ્યો. હવે એ સાંભળે જ નહીં. બોલો સાહેબ આમાં મારો વાંક હું શીખ્યો? મને મારે તો એને સોનાનો ચેન હતો એ પાછો દેવાનો હતો, પણ વાત એવી હતી કે હું એમને દઈ દઉં તો એ લઈ લે. એટલે મારે પૂછવું હતું કે તમારે કોઈ સોનાનો ચેન છે, તમે પહેરતા હતા કે નહીં? પણ હિયા સુધી તો હું પહોંચ્યો જ નથી. હું ટ્રેનમાં મારી બાજુમાં બે ત્યાં સુધી જ પહોંચ્યો. ત્યાં સુધીમાં તો આ લાફા મારવા મળે, ગમે એ કરવા મળે, તમારી જેમ સાહેબ. તો આ હકીકત છે એમ ને? હા તું એને પીછો કરતો હતો ચેન આપવા માટે, હા. અને તું કંઈ બોલે એ પહેલા એ છોકરી તારા પર પ્રહાર કર્યો, હા. એના ભાઈએ પ્રહાર કર્યો. હા
ટ્રેનના ડબ્બા સુધી જ પહોંચ્યો તો હજી ઓ તો ભાઈ આવી નાની અમથી વાતમાં તમને લોકોને અહીંયા પોલીસ સ્ટેશન સુધી ધક્કા ખવડાવવા પડે મને- બુદ્ધિના બારદાન છો તમે લોકો મારું શું વાંક છે ઈ લોકો આવી ગયા તો આટલું બધું ક્યાં એ કરવાનું? બસ કર હવે મારી વાત હા, સાંભળ હા. ઘણ મશીનની જેમ ચાલુ ન થઈ જા Sorry. હવે એક કામ કર એ છોકરીનો ચેન તારી પાસે છે ને? હા તો એના ઘરે જા હા અને એને માંડીને વાત કર સાંભળ મારી વાત હા અને હવે એ લોકો જો વાત ન સાંભળે હા. અને તારા પર હાથ ઉપાડવાનો પ્રયાસ કરે હા. નંબર લઈ લે મારો હા હા કોલ કરજે હા ઈ સારું કર્યું લ્યો સાહેબ તમે ઈ સારું બેઠું કારણ કે એમાં એવું છે ને કે ઈ કાંઈ બોલવા જ નથી દેતા માર જ કરે છે લખ 99 096 99 096 94 2 પેન અરે સોરી મારે ભૂલાય 99 2 96 15 1 38 જોજો પર્સનલ નંબર છે ગેરફાયદો ઉઠાવવાની કોશિશ ના કરતો હા, હા, અને હા. કામ વગર કોઈ દિવસ કોલ ના આવવો જોઈએ નો આવે સાહેબ જા હવે સોલ્વ કર બધું મિસ કોલ કર્યો છે જોઈ લે, હો. વાર મળી જાય ને તો એના ટાટિયા ભાંગી નાખ એ અહીંયા આવ્યો તો સાલો નીસ અહીંયા હતો આવ્યો અહીંયા હા આવ્યો અને એકવાર માર્યો તોય કેમ તું પાછો ફરી એમના શાળા કરશો મેં શાળા ગયા ઘેરા હું તમારી બેનને એડો નથી જો. જો મારી વાત સાંભળો જ્યાં સુધી મારું કામ નહીં થાય ને ત્યાં સુધી હું તમને ગોતા જ કરે હું ગોતા કરે એટલે એ હજી તારે અમને ગોતવા છે ગોતવા છે હે જો બહુ સહન કરી દીધું હવે છે ને આ માર તમે જે મારો છો ને એ મારથી સહન નથી થતો એટલે તમે છે ને શાંતિથી મારી વાત સાંભળજો સહન તો છે ને અમારે નથી થતું તમે અહીંયા કોકની બેન દીકરી ઉપર આમ નજર બગાડતા કે એનો પીછો કરતા જરી કઈ નહીં મારી બેન શરમ નથી આવતી હા જો હું તમને આખી વાત કરી દઉં આ વખતે સાંભળી લેજો કોઈ મારે મગજમારી ન તારું જોઈએ. છે ને કાંઈ નથી સાંભળવું જો ટ્રેનમાં છે ને તો થાય સેક્શન આ તારો હાથ ભાંગી નાખો હવે છેલ્લી વાર છે મારી વાત સાંભળી લો તમે જો ટ્રેનમાં અમે બે એ તમારી બેન અમે બે એટલે હા અમે બે એટલે ડબ્બી દેવું આઈને બહુ થયું તમારું સાલા કોઈ બોલવા જ નથી દેતા બોલવા નથી ટ્રેનના ડબ્બા સુધી પહોંચું ત્યાં સુધી વાત ગમે એ વાતમાં જો મારી વાત સાંભળો હવે છે ને હાથ ઉપાડ્યો છે ને તો મારે બે હાથ છે બે હાથ પાડી દઈશ સાનું મને ખબર નહીં પડે ક્યાં ખૂણામાં નાખી દઈશ ને એ કયા ખૂણામાં નાખી દઈશ ને ઈ ખબર નહીં પડે હું ક્યારે મંડાણા છો અઠવાડિયાથી તમને ગોતું છું એક તો તું અને પાછી પેટના પો- શાળા કરશો ને પાછો પોલીસ કમ્પ્લેન કરી હે પાછી તમે અરે મોઈક પોલીસ કમ્પ્લેન હા તમારી બેન છે ને હા તમારી બેન મારી બેનનું નામ લે હું એમ કહું છું અરે તને. તમારી બેન લ્યો તારી મારે કાছে હું આનું મન મને એમ કહું છું. મારી બેનનું નામ લે. તમારી બેન છે ને તમારી બેન એનું ચેન તમારી બેન એનો એટલે- ચેન એટલે તે મારી બેનનો ચેન સોયરો હતો ચોર શું તું હા અરે મારા ભાઈ કેટલી વાર કેવું તમને મને કેમ મજા આવી સોર હવે છે ને એ ભાઈ જેને તે કમ્પ્લેન કરી છે ને એ મારી હારે છે હો એટલે હવે છે ને હવે કોઈ પણ પ્રકારનું તમે દબાણ કરશો ને તો હું તમારા દબાવમાં કે આવીને માર ખાવા રહ્યો નહીં રહું સમજ્યા આ તમારી બેનનો ચેન છે હવે મારી આખી વાત સાંભળી લો હા. અમે ટ્રેનમાં બે બાજુમાં બેઠા હતા હા બેઠા હતા હા હા ત્યાંથી તમારી બેન ઊભી થઈ ત્યાં ચેન પડ્યો ને તો મને એમ થયું કે એને નથી ખબર તો હું ચેન લઈને એને આપું ચેન લઈને ઊભો થયો ને કે તમારી બેન ટ્રેનની બહાર નીકળીને બારીમાં દેખાતી હતી મને એટલે હું એનો પીછો કરવા ગયો વાત એટલી છે કે હું એને વાત ન કરી શક્યો અને
ઈ તમારી બેન, તમારી જેવી તમારી બેન મારી વાત સાંભળી જ નહીં. છેક લગી મારો પીછો કરે છે. વળી ક્યાં તમારી બેન એટલી બધી રૂપાળી છે કે હું એનો પીછો કરું? પેલા ઈ તો જો તમે યાર. લ્યો આ તમારો ચેન. પણ વાત સાંભળ. તારી વાત હવે મારે નથી સાંભળવી. ના ના, પણ તારે આ બધું પેલા નો કહેવાય. હે, તારે બોલાય તો ખરું ને. એક મને બોલાય ને એટલે અહીંયા આ જે ટ્રેન સુધી પહોંચું ત્યાંથી તમે કોઈ મને આગળ પહોંચવા દીધો? પણ તું નકરો એમ કે તમારી બેન એટલે મને એમ લાગતું હતું કે તું મારી બેન વાહે પડી ગયો છે. જો આ ચેન હું તમને એમને બતાવત તોય તમે લઈ લેત ને. તમારો હોત કે ન હોત ઈ મને ક્યાં ખબર હતી? આ તો તમારા બેન ઊભા છે મને એમ થયું કદાચ એનો છે એટલે મેં લઈને જે આમ એ તો ગાયબ થઈ ગયા. એટલે મને એમ થયું કે ડાયરેક્ટ આપવા કરતાં પહેલાં પૂછી લઉં. એ પૂછવામાં હવે મને એમ થાય છે કે તમારો ચેન મેં ઘા કરી દીધો હોત ને. ના ભાઈ એવું કાંઈ ન હોય. એમ તો હાયલા કરે આ ગેરસમજ કહેવાય ને. હાલો ઘરે. ઘરે શું કરવું છે? સમાધાન તો કરવું પડશે ને. હે, આદુવાળી ચા પીવડાવજો. હાલો. અરે આદુ વાળું હું તમે કયો એ બનાવશું. ફ્રૂટ સલાડ, બદામ શેક, રબડી. પણ હું કેવું કેટલું બહુ વાગ્યું હતું ને તમને તેથી હોતી ને આજ હોતી. ઓજવાડી દીધો મારે કાંઈક હમણાં. મારું ઓળખીતામાં એક તમતર ડોક્ટર. ના મારે 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 કાંઈ નથી કરવું. તમે મને ઘરે લઈ જાવ છો ને, તમે અને તમારી બેન સામે ઊભા રહેજો. મારે તમને ઢીકે પાટે મારવા છે. પછી હું બેઠા બેઠા તમારી જે રસ ને મલાઈ ને રબડી ને આદુવાળી ચા ને બધું ખાઈ પીશ. બરાબર? મારી લો અહીંયા જ મારી લો મને. વાગ્યું વાગ્યું એટલે એટલું બધું તમને વાગ્યું. હાલો આદુવાળી ચા પીએ. તમે તો ભાઈ જેવા નીકળ્યા. હે, તમારા ભાઈ ગયા ને બહુ વાર થઈ ગઈ નહીં? મને લાગે છે એને યતો પતો મળ્યો નહીં હોય તો જ, બાકી તો આમ ન હોય. એવો છે ને એ તો હાવ કહું તમને હે, કોઈથી છે ને દબાઈ એમ રહેવાવાળો માણસ નથી. હા, ગમે એટલું કહે ને એનો જ કક્કો ખૂટ્યા કરે. ટ્રેન સ્ટેશન. પણ વાત એમ છે કે તમારા ભાઈ ફોન નથી ઉપાડતા, એનું શું કરવાનું? પૂછવા માટે મેં ફોન કર્યો તો કે શું થયું એમ. ભાભી સાચું કહેજો, દિલથી કહેજો. મારી કરતાં વધારે તમને ભાઈની ચિંતા છે ને, કે મારા લીધે ભાઈને કંઈક થયું તો તમારું શું થશે? તમારા ભાઈ પૂછીને આવે તો ખબર પડે ને કે શું વાત હતી એમ. અને હા, હાને કેમ ઘરમાં લઈ આવ્યા તમે? અરે પેલો છોકરો છે ને, ઈચ્છા શું કરો છો તમે? અમને ઘરે લઈને આવ્યા, પોલીસ સ્ટેશન લઈને જવાના હતા. સાચી વાત છે. જો મારી વાત સાંભળો. મારે તારી કોઈ વાત આને કહી દ્યો છો ભાભી. હા છે ટ્રેનમાં છે ને ટ્રેનમાં આને છે ને હવે છે ને ટ્રેન તો છે ને બોલતો જ નહીં, બરાબર છે? હા, જ્યારે હોય ત્યારે સ્ટેશન ટ્રેન હું સ્ટેશન ભાભી. હા બરોબર જ કર્યું છે ને. આ બાજુ વઈ જા નકર બીજી ઈટી જાય. આ બાજુ વઈ જા. અરે આ શું કરો છો તમે? તમારી બેન ઉપર હાથ ઉપાડ્યો ને તમે મૂંગા ઊભા છો. મૂંગો ઊભો છું તો પણ બેન, હા તારો ઓલો મોનાનો સેન હતો એ ક્યાં છે? ચેન તો તમારી પાસે છે. આ તમને ક્યાંથી મળ્યો ચેન? હું આમ અત્યાર સુધી ભાભી હું એમ માનતી હતી કે આ હારો છે ને નાલાયક છેડતી કરે છે, તો ચોર પટ્ટો નીકળો, ચોર પટ્ટો. ચેન ચોરી કે મારી? અરે આ ચોર છે અને તમે એને સાથ આપો છો. ઈ ચોર નથી. ચોર નથી? બહુ સારો માણસ છે. બિચારાને કેટલો હોરી નાખ્યો. હા, શું બોલો છો તમે? માંડીને વાત કરો. ખરે આ ટ્રેનમાંથી આવતી હતી ને ત્યારે આને ખબર વગર આ શેર નીકળી ગયો હશે. તો એ તો સારું થાય આ ભાઈનું એણે લઈ લીધો. અને ઈ તને ઈ પૂછતા હતા કે આ શેર તમારો છે ને એમ. ઈ કે આ પાડે ને તો એને આપી દઉં. તો ઈ વાત હતી તો તમારે મને પેલા કઈ નો દે. કેવાડી ક્યાં કરો છો? બોલવા દીધો મને તમે? હે આમ કહો કે ટ્રેનની વાત હા, ઈ સુધી તો પહોંચવા જ નથી દીધું. આગળ ત્યાટકી જાવ. હવે તમારે જી બોલવું હોય જોઈ. પણ એમને એને સીધી ચેન ની જ વાત કરી હોત અને ટ્રેન ને સ્ટેશન ને વચ્ચે અત્યારના માણસોની તો ખબર જ છે ને, હોનું બતાવ્યું નથી ને ઈ મારું જ છે કરીને ખીચામાં નાખી દે. હા, હે જોયું? ટ્રેનમાંથી મેં લીધું, કોકે વિડિયો બનાવી લીધો હોત, મેં તો તમને આપી દીધું. તમે તમારી રીતે ને અમે અમારી રીતે. કાલે સવારે મારા વિડિયો બની ગયા તો મને પકડે ને.
હા 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 સાચી વાત છે. તમારા લોકોની જ ભૂલ છે. સાચી વાત કરો માં. આ પહેલેથી કહેતી હતી કે એકવાર વાત તો સાંભળો, એકવાર વાત તો સાંભળો, પણ નહીં, તમારા લોકોને કઈ સાંભળવું જ નહોતું. સમજદાર આ ઘરમાં એક જ લાગે છે. તમે બે તો પણ ખરેખર હો, ખરેખર બોક્સિંગમાં ગયા હો ને, બોક્સિંગમાં તો જીતીને આવો. જો તમારું નામ જે હોય તે ખબર નથી, પણ અમારા લોકોથી ભૂલ થઈ ગઈ, માફી માંગો ને. ના ના, માફીનો ઇંતજામ કરી લીધો છે મેં. હા હા પેલા જાઓ રબડી ને કઢી ને ખીચડીને જે બનાવવાનું બનાવો, કેમ? અને તમારે બેયને મારા હાથનો માર ખાવાનો છે. કોણ બે? આ બે. મને તો ત્યાં અડધો તો મારી લીધો, થોડુંક જ મારે બાકી છે. જુઓ, હારા હીરા હોય ને એની અરે રફુઈ થોડીક આવે હો. હું શું કહું છું, હવે જે થયું એ ભૂલી જાઓ ને. તમે આ રબડીને કીધું ને એ બધું બની જશે. હવે એના બદલામાં મારવાનું રહેવા દો. ત્યાં સુધી મારે નવરા બેઠા બેઠા કરવું હું એમ. અરે તે લાફો તો મારી લીધો, હજી બળે છે અહીંયા. હા પણ આ નીતિનો માણા કેટલો હાસો છે. તમારું ગામ કયો? આમ તમારા પપ્પાની શું કરે? રેવા જો ને, ખોટું રેવા જો ને, ખોટું રેવા જો ને. એટલે આ તો જો તમે અમે ગોતવી છે છોકરાને. હવે ના ના, મારે વાંઢું રહેવાનું છે, મારે લગ્ન નથી કરવાનું. બેસો તમે લોકો બેસો. જાઓ બેનબા, ભૂલ કરી છે ને તો ભોગવો, અને માફી તો જોઈએ નો માંગી. હા માફી પણ એમ બોલવા જ નથી દેતા તો હું માંગુ એમ. હા માગી લે. ના ના સોરી હો. હા તમે બહુ સારા માણા નીકળ્યા, પણ આ જો ટ્રેન ને સ્ટેશન ને એવું ન કર્યું હોત ને તો વાત અહીંયા સુધી ન પહોંચે તેમ. તોય હું જાઉં, ચા બનાવી લઉં, ચા માર ખાઉં. ત્રણ વાર સર્વિસ કરી નાખી પછી એને ખબર પડી કે આ માણસ સારો છે. પણ ખરેખર હા, તમે બહુ સારા માણસ છો. કારણ કે અત્યારના જમાનામાં એટલો માર ખાધા પછી એ તે આવી રીતે ચેન કોણ પાછી આપે? તમે ઈ છે તો એ ચેન તમારી પાસે રાખી શકે, પણ નહીં. તમે જો કેટલું સારા માણસ છો. તમે માણસાઈ દેખાડી, તમે ચેન પાછો દેવા આવ્યા ને એટલો મારે ખાધો. હા ને નીતિથી હાલવા વાળા માણસ. હું શું કહું, મારી બેન તમને ગમે છે? તમારી બેન ગમે છે? હું મદદ કરાવવા જાઉં છું. હા એને બધું જો રબડી ને બધું આવડે હો બનાવવું. એટલે તમારી ઈચ્છા હોય તો કહેજો. નહીં, મારી જરી કઈ ઈચ્છા નથી. તમારી બેન જેટલી રૂપાળી છે ને એની પાછળ આખી ટ્રેનના ડબ્બા પાછળ પડશે એમ ને. બેહો 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 તમ તારે.